આઠમા હુરજ, કોઈનો દી મોરો હોય, કોઈનો દી માઠો બેઠો હોય, કોઈને કુદરતની થપાટ લાગી હોય તો એની ડેલીએ જઈ ગીત ઉષાના સુનાવતો જાય દે. એની ડેલીએ જઈને એટલું કહી દે, ભાઈ નેરના ગાડા નેરમાં નરીએ, કાલ હવ હારાવાના થઈ જાય. હિંમત રાખ બાપ, હિંમત રાખ. કોઈનો દી બેઠો નથી રહેતો. રાત ગમે એટલી લાંબી હોય, ગમે એટલી હોય, પણ એક દી હુરજને ઉગવું પડે, ઉગવું પડે અને ઉગવું પડે. મુંજામાં ભાઈ, મુંજામાં ભેરા બેસ્યું, ભેરા ખાવું. આપણી પાસે સમય નથી. આપણે બહુ માણાથી માણસ છેટો પડતો જાય, માણાથી માણસ બહુ આઘો થતો જાય છે. હજી ગામડામાં ઘણું જણવાનું છે. હજી ગામડામાં માણા દરેક વાવાઝોડું ઉપડે તો નાના માણસોની ખબર કાઢવા જાય છે કે ભાઈ કંઈ નુકસાની નથી ને તમારે. હા, મોટા સિટીઓમાં તો એ ભોંહળીઓ વળી ગયો છે. તો રાજાઓ શિકારને શોખ માટેથી ન જાતા. રાજાઓ છેવાડાની પ્રજાના સુખ દુઃખ પૂછવા જાતા. રાજા પરીક્ષિત શિકારે તીડ્યા છે. રસ્તાની અંદર એક રાજાના વેશવાળો પુરુષ એક ગાને મારી રહ્યો છે, માફ કરજો બળદને મારી રહ્યો છે. ગા ઊભી ઊભી રોવે છે, બળદ એક પકે ઊભો છે. પરીક્ષિત પૂછે છે, તું કોણ છો અને શા માટે માર્યો છે? આ બધું આમાં મજા આવે, કારણ કે અમુક વસ્તુ સુધી આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી આપણને વાત ગળે ન ઉતરે. દેવી ભાગવત વાંચવું એટલે બધું દેવી દ્વારા થતું. વિષ્ણુ પુરાણ વાંચવું એટલે એમાં બધું વિષ્ણુ દ્વારા. વાયુ પુરાણ વાંચવું એટલે બધું વાયુ દ્વારા. અગ્નિ પુરાણ વાંચવું એટલે બધું અગ્નિ દ્વારા. લિંગ પુરાણ વાંચો એટલે બધું. એથી સહજ રીતે માણસને પ્રશ્ન થાય કે એકનો એક વ્યક્તિ આવું બધું કેમ લખે? એકમાં વિષ્ણુ પ્રાધાન્ય, એકમાં દેવી પ્રાધાન્ય, એકમાં શિવ પ્રાધાન્ય, એકમાં બ્રહ્મા પ્રાધાન્ય. 18 પુરાણ છે, એમાં 6 બ્રહ્માના, 6 શંકરના. સીતાદેવીને આડી કરવા આ બધું એ કહી શકે, પણ એ તો એ કક્ષાએ પહોંચ્યા પછી. એમ જ્યારે આપણી ઉર્ધ્વગતિ થાય અને આપણે એ કક્ષાએ પહોંચીને તો કહી શકીએ કે વિષ્ણુ તું છો ને શક્તિ તું છો, તો બધા પુરાણોને આપણે સમજી શકીએ. પણ ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી આપણે એવી વાતો પર આવી શકીએ કે 28 વ્યાસ થયા અને અલગ અલગ કલ્પોની અંદર અલગ અલગ કથાઓ કીધી. આમ કહી અને આપણે આપણા મનને સમજાવી શકીએ. બાકી જ્યાં સુધી ત્યાં પહોંચાય નહીં. એનો એક દાખલો દઉં. હું હજી શું કહેવા માગું છું. એક વ્યક્તિ અહીં જાળવામાં જ તેડ્યો છે. માની લો કે આ સામે જાળવું છે, એની ટગલી ડાયરે બેઠો છે. એક વ્યક્તિ ઝાડવાની નીચે ઊભો છે. હવે જે ટગલી ડાયરે બેઠો છે ને, એને નાગેશ્વરીથી કોઈ પણ મોટર આવતી હોય ને દેખાય કે ભાઈ નાગેશ્વરીથી મોટર આવે છે. જે થડ પાસે બેઠો ને એ કે નથી આવતી, કારણ કે એને નથી દેખાવાની, નથી આવતી. ઓલો કે આવે છે, આ કે નથી આવતી. એ ગાડી આવે, પસાર થઈ જાય, પછી ડેડાણ બાજુ જાય તો ટગલી ડાયરવાળો એમ કે ગાડી ડેડાણ પહોંચવા આવી. થડે ઊભો ન કહી શકે. એમ આપણે સહી ને હજી થડે સહી ત્યાં સુધી એને જાણી ન શકી. જે ટગલી ડાયરે પહોંચી ગયા છે ને એને ખબર પડે, બધી આવકને ખબર પડે ને જાવકને ખબર પડે. એનું દર્શન એ કરી શકે, એ જોઈ શકે. દુર્ગાએ તું, મોમાએ તું, મહામાએ તું, હોનલે તું, પીઠળે તું, નાગબાઈ તું, કાગબાઈ તું, કારણ કે એ ટગલી ડાયરે છે. આપણે થડે છે. બધું તું છો. એ તું હી તું, તું હી તું, તું હી એક ચંડી, હરિશંકરી બ્રહ્મ બાસે અખંડી, તુહી કચ રૂપમ બુદાધિ બિલોહી, તુહી મોહિની દેવ દૈતા વિમોહી. હે માં,
કાચબાનું સ્વરૂપ ધારણ કરી તે મંદરાચલ પર્વતને તારી પીઠમાં તે ધારણ કર્યો. સમુદ્ર મંથન તે કર્યું. આપણને ખબર છે દેવવંદાનુએ સમુદ્ર મંથન કર્યું, પણ એ કક્ષાએ પહોંચ્યા પછી તંદ બારોટ એમ કહી શકે સમુદ્ર મંથન તે કર્યું, તે કાચબાનું રૂપ લીધું. અને પછી તો મોહિની થઈ, અમૃત નીકળ્યું, રાક્ષસો લઈને ભાગ્યા અને તે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને અંગૂઠાથી દેવતાઓને અમૃત અને દાનવોને મદિરા તે પાયા. પણ એ કહી શકે તુહી મોહિની દેવ દૈતા વિમોહી, તુહી દેહવા રાહ દેતી ઉપાઈ. હે માં, તમારા દરિયાના કાંઠે બેઠી વારા સ્વરૂપે. વારાહનું મંદિર અહીંયા છે, જાફરાબાદથી દરિયાની ખાડી પડે ને વારાહનું મંદિર છે. આપણે બીજે ક્યાં લગભગ નથી. કોઈ મને કીધું કે ઉત્તર પ્રદેશમાં શ્વેતવારાહનું મંદિર છે એક. તુહી દેહવા રાહ દેતી ઉપાઈ, તુહી લે ધરા થંભ દાઢા ઉઠાઈ. હે માં, દાઢમાં તે પૃથ્વીને તે ધારણ કર્યું છે. એ કહી શકે, કારણ કે એ ટોચ ઉપર બેઠા છે ને આપણે હજી થોડીની આજુબાજુ આંટા મારીએ છીએ. એ શક્તિ ના ગુણગાન ગાતા ગાતા આપણે એ વાત ઉપર આવ્યા છીએ કે જરાસંધ ના બે ફાડિયા જન્માતા, એને એક કર્યા, એનું મૃત્યુ તો થાય, પાછા એ હાંધે હાંધા તોડી નાખે. તો કથા તો એમ કે ફાડિયાનો ઘા કરતા ને પાછા એક થઈ જતા ને ઘા કરતા ને પાછા એક થઈ જતા ને પછી વચમાં શંકરની લિંગ કરીને ફાડા અટકી ગયા. પણ સાયન્સની દ્રષ્ટિએ જોઉં તો એના જે હાંધા કર્યા હતા ને હાંધે હાંધો તોડી નાખે તો જ એનું મૃત્યુ થાય. અને એટલે જ ભગવાન કૃષ્ણે પીપળાનું પાંદ લઈ અને ભીમને આમ દ્રષ્ટિ કરીને કીધું તું કે આમ ફાડા કરી, બાકી બાધ્ય નહીં પૂગે નહીં. અને પછી ભીમે એનો વધ કર્યો હતો. એનો મુગટ બહુ સુંદર હતો. એ મુગટ રાજા પરીક્ષિતને ગમી ગયો અને રાજા પરીક્ષિતે મુગટ માથા માથે ધારણ કરી અને આખટ કરવા જવાનો, શિકાર કરવા જવાનો એક માર્ગ લીધો. ઘણા બધા નિંદાત્મક રીતે વાત કરતા હોય કે રાજા બધા ખાવાના શોખીન છે ને રાજા બધું ખાતા હશે ને એટલે શિકાર કરવા જતા હશે. નાના, ભગવાન રામ અને મહારાજા દશરથ પણ શિકાર કરવા જતા. શિકાર કરવા જવાનો અર્થ એવો નહીં કે ખાવા પીવાના શોખીન હતા. એ તો રજવાડા હતા, ગમે ને કે આવી દે જો એની ઈચ્છા હોય તો. એના માટે થઈને એટલા રખડવા ન જાય. રાજાઓ શિકાર કરવા જતા એની પાછળ બહુ મોટા કારણો હતા. રાજાઓ અનેક રાણીઓ કરતા એની પાછળ બહુ મોટા કારણો હતા. રાજા 3-4 કારણ સહિત શિકાર કરવા જતા. એક તો કાયમ યુદ્ધનો હોય એટલે પોતાના બાવડાની રગું જલાઈ ન જાય, હાથ પગ જલાઈ ન જાય અને પોતાની બાણ વિદ્યા છે એમાં જરાય ખામી ન આવે એટલે એ માટે થઈ અને ઘોડા લઈ અને શિકાર કરવા માટે થઈને જાતા કે જેમ ઘોડો દોડ્યો જતો હોય અને એમાં દોડતા હરણને વીંધી નાખવું, દોડતા સુવરને વીંધી નાખવું, યુદ્ધની પ્રેક્ટિસ. બીજું, છેવાડાના માણસને, જંગલની અંદર રહેનારા છેવાડાના માણસને મારા કોઈ અધિકારી દુઃખી નથી કરતા ને. હા, એ જંગલમાં રાયતું રોકાતા. જંગલના વનવાસીઓને પૂછતા, ભાઈ તમને સુખ છે ને, તમને કોઈ હેરાન નથી કરતું ને? છેલ્લે સુધી પૂછતા, મારા કોઈ નાનામાં નાના માણસો એને હેરાન નથી કરતા ને, એ માટે જતા. અને ત્રીજું કારણ એ તો કોઈ સીમાડા દબાવ્યા નથી ને સાના મુના. હા, આપણે કારગિલનું યુદ્ધ ન થયું, આપણે મોડી ખબર પડી ગયું. હા, તો 8 પૂગી ગયા. જો એ પ્રેક્ટિસ હોય તો ખબર પડે કે આ એક આવ્યો, 2 આવ્યા. પડતું મૂકી દો. માણસ નથી કહેતા કે રેઢા તો રાજાને રાજે વિયા જાય. આપણે ગામડાને કેવું છે, આ રેઢા તો રાજના રાજ વિયા દે. રાજ રેઢું ન રહીએ અને મહારાજા બધી દિશામાં છેડે સુધી જોઈ લે કે કોઈ પ્રવેશ નથી કરી ગયું ને.
કોઈ ગુપ્ત રીતે નથી આવી ગયું ને, કોઈ વિદ્રોહ નથી કરતું ને. એટલા માટે થઈ અને શિકાર કરવા જતા એની પાછળના કારણ આપણે ધારી એવા નથી હોતા. આપણી તો એટલી બુદ્ધિ ને એટલી વાત, આપણા વિચાર્યો ઝીણા ઝીણા, આપણી વાતે ઝીણ્યું, આપણી પહોંચ કેવડી ને વાત કેવડી. એટલે તો આપણે એવું જ વિચારીને કે આ મહોત્સવ કરવા જતા છે. કારણ કે ઓલા અનુભવમાંથી આપણે તો પસાર થયા નથી, આપણે કોઈ દી કોઈને સુખ દુઃખ પૂછવા ગયા નથી. જો આપણે તો અહીં ગામમાં છેવાડા સુધી કે ભાઈ હાઈતમાઠામાં આવે છે, તમારા ઘરમાં તાવડો ચડે એવું છે ને, ન હોય તો કહી દો, તમારા છોકરા થેપલા વિનાના રહી જાય નહીં. હા, હું પૂછવા ગયા હોય ને તો આપણને વાત સમજાય. આપણી પાસે ક્યાં ટાણા છે? આપણી પાસે એવા ટાણા ક્યાં છે કે છેવાડાના માણસને જઈને પૂછી, ભાઈ તારા છોકરા થેપલા વિના નથી રહી જતા ને, તારા ઘરમાં તાવડો મંડાય એવું તો છે ને. કવિ ત્રાપદકર દાદા અદ્ભુત એક કડી કહે છે, ગરીબોનો માળવો થાજે રે, તે પામાથ છાયલી થાજે, ગરીબોનો માળવો થાજે રે, તે પામાથ છાયલી થાજે, અને આઠમાં હુરજ ડેલીએ ઉષાના, ગીત થોડા તું સુણાવતો જાજે રે, મળ્યું હોય તો આપતો જાજે, સુકાણાયાડ પાડોશી ન બાળને મોઢે, મુઠ્ઠી ચણ નાખતો જાજે, એ તને મળ્યું હોય તો આપતો જાજે.